હલો દોસ્તો, કુકિંગ ક્વીન નેહાની ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રજવાડી ચા। ચા તો બધાના ઘરમાં બનતી જ હોય છે, પણ આજની ચામાં કંઈક નવીનતા છે। આજે આપણે સ્પેશિયલ મસાલો જાતે બનાવીને તેનો ઉપયોગ આપણી ચા બનાવવામાં કરશું। તો ચાલુ કરીએ। અમારી રેસીપી તમને સરસ લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌ પ્રથમ આપણે મસાલો બનાવીએ। તો મસાલો બનાવવા માટે તુલસીના પત્તા, સૌથી મહત્ત્વનું આ રેસિપીમાં મારી પાસે છે ફુદીનો। ફુદીનાથી ચાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। થોડો આદુના કટકા અને 4-5 ઇલાયચી, આ બધાને એક ખાયણીમાં ખાંડી લઈશું। ત્યારબાદ એક તપેલીમાં પાણી લઈશું। તમારે જેટલું ચા બનાવવાનું હોય તમે એટલા ચાનું પાણી લો। પાણીને થોડું ઉકળ્યા બાદ તેમાં આપણે ખાંડ અને થોડો ચા નાખીશું। તે સારી રીતે ઉકળી જાય એટલે આપણે તેમાં દૂધ ઉમેરીશું। જો તમારે કડક ચા બનાવવી હોય તો તમે તેને સારી રીતે ઉકળવા દો, નહીંતર વહેલા દૂધ નાખી દો। દૂધ નાખ્યા પછી આપણે થોડી વાર તેને ઉકળવા દઈશું અને ત્યારબાદ આપણો બનાવેલો સ્પેશિયલ મસાલો તેમાં નાખીશું। યાદ રાખજો દોસ્તો, હંમેશા સ્પેશિયલ મસાલો દૂધ નાખ્યા પછી જ નાખવાનો રહેશે। ત્યારબાદ ચાને થોડી વાર ઉકાળી લઈશું અને તેને ગરમા ગરમ પાપડી કે ગાંઠિયા સાથે સર્વ કરીશું। આ રીતે તમારી રજવાડી ચા બનશે। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કુકિંગ ક્વીન નેહા પટેલ। થેન્ક યુ।